આજે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી 25 થી 29 સપ્ટેમ્બર વચ્ચે બંગાળની ખાડીમાં મધ્યમાં નવા વાવાઝોડાની જન્મ સંભાવના છે. હવામાન વિભાગ તોફાન અંગે માછીમારો પણ એલર્ટ કરી છે. વિભાગ એલર્ટ ચલણ દરમિયાન બંગાળની ખાડીમાં અને અરબી સમુદ્રમાં જવાની સલાહ આપી છે. અંબાલાલ પટેલે કહ્યું, આજે અમદાવાદમાં ગાંધીનગરમાં વાતાવરણ પલટો આવવાની શક્યતા છે. આજે મધ્ય ગુજરાતમાં વાતાવરણ પલટો આવે એવી શક્યતા છે. 25, 26, 27 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં એટલા વિસ્તારોમાં વરસાદ રહેશે. આ વિસ્તારોમાં વાદળવાયુ વાતાવરણ રહી શકે છે.